વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે। ખાસ કરીને નાલેજ ગામમાં કેસર અને લંગડો કેરીની આંબાવાડી કરતા ખેડૂતોને માવઠા અને ભેજવાળા હવામાનને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આંબા પર આવેલ મોર ખરી જતા આવનારી સિઝનના ઉત્પાદન પર સીધી અસર પડશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે। સાથે સાથે મકાઈ અને તુવેર જેવા ઉભા પાક પર પણ પ્રતિકૂળ અસર થવાની આશંકા છે। વારંવાર બદલાતા હવામાનને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે, તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। नुकसान એટલે હું ડોડા તો અમે ઘરમાં નાખી દઈએ, પણ રાડ કેવી રીતે નાખીએ? આખા ખેતરમાં રાડ ફેલાયેલી હોય છે, એ નુકસાન તો અમને થયું જ છે। અને કોઈ ડોડા બહાર બી છોલેલા ડોડા હોય એટલે એમાં વરસાદના માવઠાના કારણે વરસાદ પડવાથી મકાઈ કાળી પડી જાય। આંબા ને કેરી અને મોર પડી ગયેલો છે, તેથી કે નુકસાન થયેલું વધારે છે। 1.5 થી 2 લાખનું નુકસાન થયેલું છે। 2 જાતની કેરી છે, કેસર અને લંગડો, 1.5 થી 2 લાખનું નુકસાન થયેલું છે। 2-3 દિવસથી વાદળ હતું ને આજ સવારમાં માવઠું થયું છે, તે આંબાનો મોર બધો ગળી ગયો છે ને ખાસું નુકસાન થઈ ગયું છે, લાખ રૂપિયા જેવું। છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદના વાદળો છાયા હોય અને આ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા આ વિસ્તારના હજારો ખેડૂતોનો ઊભો જે પાક છે, મકાઈ, દિવેલા, ઘઉં, કેરી, આ બધા જે ઊભા પાકો છે એ પાકોને ખૂબ મોટું નુકસાન થયું હોય। માર્કેટયાર્ડમાં રાયડાની મબલખ આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિઘાદીઠ ઉત્પાદન મોડું અથવા તો ઓછું થયું હોવા છતાં રાયડાની ઉત્તમ ક્વોલિટી અને તેલની વધેલી ટકાવારીને કારણે ખેડૂતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળી રહ્યા છે। ગયા વર્ષે મણદીઠ ₹950 થી 1100 સુધીના ભાવ મળતા હતા, જ્યારે આ વર્ષે ₹1150 થી ₹1300 સુધીના આકર્ષક ભાવ મળી રહ્યા છે। હાલ યાર્ડમાં દૈનિક 2000 થી 2500 બોરી આવક થઈ રહી છે અને વેપારીઓ ખુલ્લા મનથી ખરીદી કરતા હોવાથી હાલ માલ જે છે તે હાથોહાથ વેચાઈ રહ્યો છે। આ સાલ રાયડાનું ઉત્પાદન નહીવત થોડું ઓછું હોય, પણ ભાવ સારો। ગઈ સાલ ઓછા હતા, 1200 મહિના ભાવ 1100 આસપાસ। આખા દાયરામાં ઉતારો ઓછા, ભાવમાં બરોબર 1100-1200 ના ભાવ પડે। ઉતારો ઓછા એટલે ભાવ આવે એટલે ખુશ છીએ। આ સાલે ગઈ સાલ કરતો ખેડૂતોને વીઘા દીઠ ઉતારા તો ઓછા છે, ઘણા એવા ઓછા, પણ ગઈ સાલ જે 1100 ની રેન્જમાં રાયડા વેચાતા હતા 950 થી 1100 ની રેન્જમાં, એના કરતા આ સાલે ભાવ બધા 1150 થી 1300 સુધીના ભાવ પડે છે અને મિલોવાળાને પણ થોડી વધારે અનુકૂળ આવે છે, એટલે ભાવ સારા છે। અને શું છે કે 2-3 હજાર બોરીની આવકો એવરેજ જળવાઈ રહી છે અને બધા માલ ઉકલી જાય છે। રાયડો ગઈ સાલ કરતો ઉતારામાં થોડો ડાઉન છે, જે વહેલા જે વાવેતર થયું હતું ને એ પૂરતા આવકો છે। ઉતારો પણ સારો છે, 2500 ઉપરની આવકો છે અમારા 2500થી। એ 12% જે આવતું હતું એવરેજ, અત્યારે 10% થયું છે, પણ 6-7% મોઇસ્ચર આવશે ને એટલે એનું પડતર ઓઇલમાં સરસ બેહાય। મહેસાણામાં રાયડો વેચવા આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે મહેસાણા માર્કેટયાર્ડમાં હાલમાં 2000 થી 2500 વચ્ચે રાયડાની આવક નોંધાઈ છે। પરંતુ ખેડૂતોની ખુશીની વાત એ છે કે ગત વર્ષે જે રાયડાના 900 થી 1100 રૂપિયા ભાવ મળી રહ્યા હતા, એ જ રાયડાના ભાવ આ વર્ષે 1200 કરતા વધુ મળી રહ્યા છે। એટલે કે એક બાજુ ઉત્પાદન ઓછું મળી રહ્યું છે તો બીજી બાજુ જે ભાવ હોય છે તે સારા મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। કોર્પોરેશન દ્વારા શહેરમાં બે રોકટોક ચાલી રહેલા પીજી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં ચાલતા અનેક પીજી સીલ કરવામાં આવ્યા, ત્યાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। અચાનક થયેલી કાર્યવાહીને કારણે વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને પોતાના સામાન અંગે ભારે અગવડતા ભોગવવી પડી રહી છે। અમદાવાદ શહેરમાં ચાલી રહેલા પીજીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલાંક કરવામાં આવી છે અને અનેક એવા પીજી છે જેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ હતા, યુવક યુવતીઓ હતા, તેઓના હાલ બેહાલ થયા છે। જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા જે પ્રેમચંદ નગર, વસ્ત્રાપુરમાં આવેલ જે આ પ્રેમચંદ નગર છે કે જ્યાં અનેક એવા મકાનો હતા જ્યાં પીજી ચાલી રહ્યા હતા અને આ મોટાભાગના જે મકાનો છે તે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે વિદ્યાર્થીઓ હતા તેઓ હાલ રજડી પડ્યા છે। નોકરીએ જઈ નહીં શકતા, બધો સામાન અત્યારે ફસાયેલો છે અંદર, તો એના માટે થઈને બહુ મુશ્કેલીઓ છે। આપણે સામાન લેવા માટેની પણ તક નથી આપવા દીધી? ના।
અત્યારે તો ફિલહાલ કોઈ ચાન્સ નથી કે ના તો કોઈ ઓપ્શન્સ દેખાઈ રહ્યો છે. તો હાલ ખાવા પીવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા કયા પ્રકારની આપ કરી રહ્યા છો? જમવા માટે જે કિચનની સુવિધા છે ત્યાં આગળ સેલ નથી કરાયેલું, તો ફિલહાલ એ તો અવેલેબલ છે. અને સુવા માટે અત્યારે કોઈ પરમાનન્ટ ઓપ્શન અવેલેબલ નથી. તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હતા તેઓની માંગ છે કે જે પીજી છે તે હાલ પૂરતા જે સીલ કરવામાં આવ્યા છે થોડી રાહત આપીને તે સીલ ખોલી દેવામાં આવે, જેથી કરીને પોતાનો સરસામાન લઈ શકે અને થોડો સમય આપવામાં આવે તો તેઓ બીજી કોઈ અન્ય વ્યવસ્થા કરી શકે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ચાલતા પીજી પર કાર્યવાહી. પીજી સંચાલકોએ કાર્યવાહીનો નોંધાવ્યો વિરોધ. પીજી સંચાલકો પહોંચ્યા એએમસી કચેરી ખાતે. એએમસી દ્વારા કોર્ટના આદેશ બાદ થઈ રહી છે કાર્યવાહી. બિન અધિકૃત ચાલતા પીજી સીલ કરવાની ચાલી રહી છે કાર્યવાહી. કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પીજી અંગેના કોઈ પણ નિયમો કે કોઈ પણ અંગેના કાયદાઓ હાલમાં અવેલેબલ નથી, જેનો અમારી પાસે લેખિતમાં પુરાવો છે. ગુજરાત પીજી ઓનર્સ વેલફેર એસોસિએશન વતી રાજ્ય સરકારને પણ મુલાકાત કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ બાબતે હાલમાં કામ કરી રહી છે કે પીજી અંગેની કોઈ એક પોલિસી આવે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આની વારંવાર જાણ કરવામાં આવે છે, છતાં પણ પીજી સીલ કરવામાં આવી રહ્યા છે. આજે 20 કે 25 પીજી સીલ કર્યા છે, ફરીથી આજે 20 થી 25 પીજી સીલ કરવામાં આવશે એવું અમને માહિતી આપીને ગયા છે. એ માટે અમારે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવવું પડ્યું છે. ના 2 જિલ્લામાં માવઠું થઈ શકે છે. હવામાન વિભાગની સાંજે 7 વાગ્યા સુધીની આગાહી છે. આજે ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટોર્મ સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. માવઠાની આગાહીથી ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી. દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી. પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી. નર્મદામાં કમોસમી વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગાહી છે 21 થી 26 ફેબ્રુઆરીના વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. 48 કલાક બાદ ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી જશે. रेन थंडर शॉट का फोरकास्ट दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है, इसमें माहीसागर, दाहोद, नर्मदा, पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है. और बाकी आगे दिन 21 से लेकर 26 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगी. और जो मैक्सिमम टेम्परेचर है, उच्चतम तापमान जो है वो राइज बाई 2 to 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 48 आवर, और उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड नीचे.